આ શું બોલી રહ્યો છે ભૈલા? વિજય એના રૂમમાં છે? એ તો મોટી મોટી ફેંકી રહ્યો હશે બેના. જો મારો ભોણો એના હાથમાં ફસાયો હશે તોય એને એ રૂમ સુધી લઈ ગયો હશે. એ વાત કદાચ સાચી હશે, પણ તોય વિજય અત્યાર સુધી તો ભાગી જ ગયો હશે. મારો ભોણો બહુ ચાલાક છે બેના. જો ગીતા આગ છે તો એ પોણી છે, જો ગીતા કોટો છે તો વિજય એને કાઢવાનો ચીપ્યો છે. એટલે વિજય ખરેખર એના રૂમમાં નથી ને? 100% નહીં બેના. આ તો આરો જુઠ્ઠાડો છે એની તો. હલો, તને મારો અવાજ આવે છે ને? ઓ નો, સાચું કે છે? શું થયું? સારું, હું હમણાં ત્યાં પહોંચું છું. વિજય, શું થયું? એક મિનિટ ઉભો રહે. ડેડ, એ તો વિલીના પપ્પાને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. મારે અત્યારે જ જવું પડે. અરે રે 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 બેભાઈજી, આ જમાઈરાજનું મન તો બહુ ઉદાર છે. એમનાથી ક્યારેય બીજા કોઈનું દુઃખ તો જોવાતું જ નહીં હોય, નહીં? લાવ મને જ ફોન આપો, હું જ વાત કરું. જ્યારે તમે બીજાની તકલીફ માટે આટલું બધું વિચારો છો, પછી મારે મારી દીકરી વિશે વિચારવું તો મારી ફરજ બને છે ને. મને ફોન આપો, હું વાત કરું. લાવો. હેલો વિલી બેટા, હું બીપી વૈષ્ણવ બોલી રહ્યો છું બેટા, મંત્રીજીના વેવાઈ. જો બેટા, તારા પપ્પા બિચારા હોસ્પિટલમાં એડમિટ છે એવું સાંભળીને મને બહુ જ દુઃખ થયું, પણ શું કરીએ? આઈસીયુમાં છે કે? હા, આઈસીયુમાં છે. તો પછી તો એ લોકો કોઈને અંદર નહીં જવા દેતા હોય. તું પણ બહાર બેસીને જ રાહ જોઈ રહ્યો છે ને? હા, બહાર જ બેઠો છું. વિલી બેટા, દીકરો થઈને પણ જો તું અંદર ના જઈ શકતો હોય તો પછી જમાઈરાજ કેવી રીતે જશે? ને જો જવા પણ દેશે તો મારા જમાઈરાજ ત્યાં વેન્ટિલેટરમાં હવા થોડી ભરી આપશે તમને. ત્યાં તારા પપ્પાનો કેસ છે ને અહીંયા અમારા જમાઈરાજને પપ્પા બનવાનો ચાન્સ છે. જો બેટા, જો મોત લખ્યું હશે તારા પપ્પાનું તો કોઈ રોકી નહીં શકે, પણ દુનિયામાં એક નવી જિંદગીને આવતા રોકવું એ મહાપાપ છે બેટા. હા અંકલ. સમજદાર છે. તો એક કામ કર, ત્યાં સવાર સુધી મેનેજ કરી લે. સવારે હું પણ જમાઈરાજ સાથે આવીશ તારા પપ્પાને જોવા. હા, ફોન મૂકું છું હો, ધ્યાન રાખજે બેટા. જમાઈરાજ, પ્રોબ્લેમ સોલ્વ. હવે તમે રૂમમાં જઈ શકો છો. ફોન આપો. અરે જમાઈરાજ, અત્યારે ફોનની તમારે શું જરૂર છે? બેકારમાં ડિસ્ટર્બન્સ ઊભું થશે. સ્વિચ ઓફ કરીને મૂકી દઈશું, તમે જાઓ. અંતાક્ષરીમાં ક્યાં અટક્યા હતા આપણે? ય પર હતા. ય. બહુ જ સ્માર્ટ છે હો તું. યા, હા, હું છે ને જરા જમાઈરાજને રૂમ સુધી મૂકી આવું, પછી આપણે કન્ટિન્યુ કરીએ. હા, ચલો જમાઈરાજ. લોકો જો તરાયા મોડું, બંદર તો ખાઈ ગયો કેળું. સારું છે, વિજય હજુ સુધી નથી આવ્યો. મતલબ એ જતો રહ્યો હશે. કોઈ પણ આવીને મને કંઈ પૂછે પહેલા હું પણ સૂઈ જ જઉં છું. હેલો, તું અહીં ફરીથી કેમ પાછો આવ્યો? તારા બાપે મને ફરીથી રોકી લીધો. વારંવાર તું પપ્પાની પાછળ કેમ પડી જાય છે વિજય? વારંવાર તારો બાપ જ મને હેરાન કરી રહ્યો છે. મારા આખા પ્લાનને એક જ ઝટકામાં સફાચટ કરી નાખ્યો. તે તો બહુ અભિમાનથી કહ્યું હતું ને કે તારી પાસે સોલિડ પ્લાન છે, કે જેમ જ બહાર જઈશ તરત જ ઘરવાળા મને કહેશે કે જલ્દીથી બેટા બહાર જા, એમ કહીને દરવાજા સુધી મૂકીને આવશે. તો કહી તો રહ્યો છું, તારા બાપે પ્લાનની વાટ લગાડી. જો તારામાં બહાર જવાની હિંમત નથી તો એ માની જ લે. આઈડિયા આવે એટલે બહાર જાય છે અને પાછો આવે છે, ક્યારનો આવું જ કરે છે. એ તારું મોઢું બંધ કર. ટણીમાં ગયો હતો એ વ્યક્તિ ચૂપચાપ પાછો આવ્યો. હવે મોઢું બંધ કરવાનો વારો તારો. બસ કર ગીતા, જો મને ગુસ્સો આવ્યો તો. ગુસ્સો તો મને પણ આવે છે, એ ખાલી પુરુષોની જાગીર નથી. તને પણ ગુસ્સો આવે છે એમ? ગુસ્સો આવે છે? ગુસ્સો આવે છે? મારા પર આવે છે? ગુસ્સો આવે છે ને? મને મારે છે? મારા પર ફેંકે છે? એ પાછું ફેંકીશ નહીં, મારી પાસે બીજો તકિયો છે. પાછો આવ્યો એટલે મોકો મળી ગયો એમ વિચારીને તું મારી નજીક આવવાનું વિચારતો નહીં. એ તને ગળે લગાવીને તારી સાથે સંબંધ જોડવા આવ્યો છું એમ કે છે? તક મળે તો તું કંઈ પણ કરી શકે છે, મારાથી તો દૂર જ રહેજે. હું એટલો નીચ માણસ નથી, સમજી? જો એવું હોત તો પાછો ન આવ્યો હોત. જો તું વધારે પડતું બોલી રહી છે. તારું નાટક વધી રહ્યું છે. નજીક આવ્યો તો મારાથી ખરાબ કોઈ નથી. આવીશ આવીશ, શું કરી લઈશ? હું શું કરીશ? જો મને મારે છે. મારો વાળ ખેંચે છે, મારો વાળ ખેંચે છે. તું લે. પ્લાન ફેલ થઈ ગયો એ બહાને તું મારી નજીક આવવા માંગે છે? આ જ પ્લાન છે ને તારો?
મેં તારી નજીક આવવા નથી કર્યું, તને ધક્કો મારવા કર્યું. બસ બહુ થયું. વધારે છાણપટ્ટી ના કર. ઓય, એ આજે હું તને નહીં છોડું. પાગલ, તારી કબર અહીંયા બનાવીશ ચાંપલી. મને ચાંપલી કહે છે? તું વાંદરો. તું વાંદરી છે, તારો બાપ વાંદરો, તારો આખો પરિવાર ચિમ્પાન્ઝી છે. પહેલા તારા પરિવાર વિશે વિચાર. તું અને તારી મમ્મી કાચિંડા છો. એ તું ગંધ મારતો કચરો છે. તું ગટરનો કીડો છે. એ એ મને કે છે, મને કે છે. બસ બહુ થયું. તું જે કોન્ફિડન્સથી બોલે છે એ વાત ક્યારેય સાચી નથી પડતી હે ને ભૈલા? બેના મને વિશ્વાસ હતો કે વિજય ચારનો જતો રહ્યો હશે. હા એ જ તો હું તને કહી રહી છું. તું બોલે છે કઈ જુદું અને થાય છે કઈ જુદું જ. તારા હમસ બેના માર ભોણાએ મને પ્રોમિસ કરેલું બેના. ના મામા હું ઘેરથી જતો રહે ત્યાં નહીં રહું એવું કહેલું એને મને. પેલો સાનો તારો હોટેલો વેવાઈ એને બધા પ્લાનની વાટ લગાડી દીધી. એ હટેલો પાગલ માણસ તો છે જ, પણ એ જે વિચારી રહ્યો છે એ બધા જ કામ થઈ રહ્યા છે. બચારા વિજયને ગમતું નહીં બેના તો એની પાછળ પડ્યો છે. એ તો બચારો ઇમરજન્સી કોલના બાને જેમ તેમ કરીને રૂમની બહારે આવેલો કે આ ઘરમાંથી બહાર જઈ શકો, એમાંય પેલા ટાંગ અડાડી દીધી. હવે આ બધી વાતો છોડ ભૈલા અને ગુરુજીની વાતો યાદ કર. જો ભૂલથી પણ ગીતા અને વિજયનો ઘર સંસાર શરૂ થયો તો આપણે એને કોઈ પણ કિંમતે આ ઘરની બહાર નહીં કાઢી શકીએ. એ છોકરી મારા પર હુકુમ ચલાવશે. બેના તો આટલી ચમ ડરી રહી છે. તે તો કહેલું તારો દીકરો એનું મોઢું જોવાનું પસંદ નહીં કરતો, એનાથી દૂર જ ભાગશે, એની નજીક પણ નહીં જાય. હા, મેં એવું કહ્યું હતું કેમ કે એ બાબતે હું વિજય પર ભરોસો કરી શકું છું, પણ એ ગીતા પર ક્યારેય ભરોસો નહીં કરી શકું. જે પરિસ્થિતિ છે એને જોતા મને ડર લાગી રહ્યો છે ભૈલા. વિજયના બધા જ પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે અને ગીતાના બધા જ પ્રયાસ સફળ થઈ રહ્યા છે. આ ઘરમાં પરમેનન્ટલી રહેવા માટે એણે વિજય સાથે સંબંધ બનાવી લીધો તો પણ બેના હવે તું શું કરવા માંગે છે એ તો મને કહે. હું એટલે વિજયને એના રૂમમાંથી બહાર લઈને આવી જઉં. એ તો મુશ્કેલ છે ભૈલા. એ પાગલ બીપીને શંકા જશે. એનાથી પણ ઇમ્પોર્ટન્ટ તારા જીજાજી પણ એને જ સપોર્ટ કરશે. પણ આવું તો ચમનું ચાલશે બેના. વિજય અને ગીતા બંને એક જ રૂમમાં રહેવું પડશે. ભલે એ લોકો એક જ રૂમમાં રહે પણ દૂર દૂર રહેવા જોઈએ. ભલે એક જ રૂમમાં રહે હા? પણ ગીતાના કોઈ પણ પ્રયત્ન સફળ ન થવા જોઈએ. એ ભલે ત્યાં રહે પણ એમની વચ્ચે કંઈ થવું ન જોઈએ. આપણે જ કંઈક કરવું પડશે. બેના આ કોમ તું મારા પર છોડી દે બેના. હું કોક જરૂર કરે. પણ જો કોઈ પણ ભૂલ થઈ ને તો તારી આ બહેનની જિંદગી હંમેશા માટે બરબાદ થઈ જશે. સમજો? જાણું છું હું બેના. હું પણ તારી જ છત્રછાયામાં મોટો થયો છું ને બેના. હું કોઈ ખોટું કરું એનો તો સવાલ જ પેદા નહીં થતો બેના. તું જોજે બેના, મને જે આઈડિયા સૂઝ્યો છે એ બહુ જ સોલિડ છે. શું છે? ના કહું તારા હું. ભૈલા કહી દે. જો કંઈ ખોટું હશે તો હું એને બદલી શકીશ. નો, જરાય ભૂલ નહીં થાય બેના. બહુ જોરદાર નો આઈડિયા છે. આ આઈડિયા તો સૃષ્ટિ બનાવવા વાળા નહીં આવ્યો હોય. તું શું કરવાનો છે પ્લીઝ તું મને કહી દે. મેં તને કહ્યું તો ખરું બેના, મને પૂછીશ નહીં ને હું તને કહે પણ નહીં. તારે શું કરવું છે? પણ એક વાત કન્ફર્મ છે, બંને વચ્ચે કોઈ નહીં થાય. તું આરામથી જઈને હોઈ જા, મસ્ત સપના જો, મજા કર. ઓકે, બાય બાય. પાણી જોઈએ છે. પાણી આપ્યું તો મેં તને પાણી પીવડાવ્યું એમ કહેવાશે. લઈને આવું પતિદેવજી. એ તારા હાથનું પાણી કોને જોઈએ છે? ભાગ ચાલ. એ કેમ પી રહ્યો છે ઇડિયટ? એ દૂધ હું લઈને આવી હતી. એ ગ્લાસ ખાલી જોઈને ઘરવાળા કંઈ જુદું જ વિચારશે. ઘરવાળાની વાત છોડ, હું અહીંયા મરી રહ્યો છું. ના, તું મને મારવા આવ્યો છે. બોલ 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 કરે છે ક્યારની તું. મારી જિંદગીમાં જ્યારથી આવી તે વાટ લગાડી દીધી છે. ખબર નહીં તારી સાથે કોણ લગ્ન કરશે. એની જિંદગી તો આખી નરક જેવી જ બની જશે. એ
તું મારી જિંદગી વિશે આટલું બધું ના વિચાર. તારી જિંદગીમાં જે પત્ની બનીને આવશે એ કન્ફર્મ ચુડેલ જ હશે. તારું લોહી પી જશે. અને તારો પતિ તને મેલા કપડાની જેમ ધોશે. આ જ મારો શ્રાપ છે. અને તારી પત્ની તને ખાંડીને કચુમર બનાવી દે એ જ મારી ઈચ્છા છે. લખીને રાખ, તું જિંદગીમાં ક્યારે ખુશ નહીં રહે. તું લખીને રાખ કે કાલે તારી પત્ની સામે તારું આ અભિમાન નહીં ટકે. એ ચાલ જા, ભલે ગમે તે મળે પણ એ તારા જેવી રાક્ષસી તો નહીં જોવાય. હિડિંબા, તું હિડમ્બા છે. તો તું બકાસુર છે તું કરપ્ટેડ પેન ડ્રાઈવ છે. અને તું હાનિકારક પ્લાસ્ટિક છે. જો મારી જીભ કાળી છે, શ્રાપ આપીશ તો તું મરી જઈશ. જો મરી જઈશ તો પણ મરું નહીં ત્યાં સુધી જીવવા નહીં દઉં. તું તો ભૂતડી છે. તો તું તો પિશાચ છે. એ એ જો મારું માથું ના ફેરવ, ચૂપચાપ જઈને પેલા ખૂણામાં બેસી જા. અને તું પેલા ખૂણામાં બેસ. ગમે તે થાય મારી પાસે નહીં આવતો. એ તારી પાસે કોણ આવે? ચાલ ભાગ. જો આવીશ તો તારો પગ ભાંગી નાખીશ. જો આ રૂમમાં આવાજ હોય ને. શું કરે છે? પગ ના બને એટલું ધ્યેયમાંથી બોલજે. તું ઘરમાં આવ્યો છે, લોજમાં નહીં. વોલ્યુમ ઓછું રાખવાનું છે. ઓકે. હું શું કહું છું સર, હું એક સાપને પકડવા ગયો હતો. એ સાપ એટલો ડરી ગયો કે પાછળથી આવીને મારા પગમાં ડંગ મારી દીધો. એનું ઝેર કાઢવા માટે મેં ત્યાં માસ્ક ખેંચી લીધું. એમાં નસ કપાઈ છે મારી. ઓ હારું છે, પગમાં જ કહી દ્યો. એ તારું નામ હું છે? નાગેશ. હાપનું નહીં, તારું નામ. અરે મારું જ નામ નાગેશ છે. અવાજ ના જોઈએ. એવું કઈ રીતે થાય સાહેબ? સાપ પકડવા માટે અમારે અવાજ તો કરવો જ પડે ને. પૂંગી તો વગાડવી જ પડે ને. પૂંગી વગાડતી વખતે અવાજ તો આવે જ ને. પણ જ્યારે સાપ છોડતા હોઈએ ત્યારે બિલકુલ અવાજ નહીં કરતા અમે. ત્યારે ખાલી એક જ અવાજ. નાગજ છે ને? કેમ ડાઉટ છે? ના ભાઈ, જસ્ટ આસ્કિંગ. આઈ એમ સોઈંગ. એ આ ઘર છે, લોજ નહીં. મને કે છે પાછો હમણાં તો રીતો. હવે થોડું સારું લાગ્યું. ધબકારા વધી જતા. અલ્યા તમારા હાલ નહીં પૂછતો, સાપ કેવો લાગ્યો એ પૂછું છું. સુપર હિટ. દૂર રાખ. એનો પ્રયોગ અને ઉપયોગ જે હોય બંને વસ્તુ ઓય નહીં કરવાની. એટલે એક પ્રશ્ન છે મારો. જો મેં મારી લેલાને ક્યાંક છોડી દીધી હા. ને ખોવાઈ જઈ તો? લેલા? હા, એ કોણ છે? આનું તો નામ છે લેલા. આ લેલા છે? હા, અચ્છા, એટલે આ લેડીઝ છે? ડીએનએ ટેસ્ટ કરાવી લાવું હવે. વડીલ નર હોય કે માદા, ઝેર બહુ સ્ટ્રોંગ છે એ સમજો. બસ એ જ જોઈએ છે. વેરી ગુડ. તરત ઇફેક્ટ થશે, ફુસ કરશે એટલે બસ આખી બિલ્ડિંગ માં. ચૂપ. આ નાગણ ઘંટડી વગાડે છે? આ ઘંટડી નહીં વગાડતી, ઘંટડી તો આ રહી. ઓ ઘંટડી તો નેચે છે. ચૂપ. મ્યુટ. વડીલ સબ્જેક્ટ શું છે? જો મેટર ઇઝ વેરી સિમ્પલ, યુ નો. ધીસ રૂમ. જવા દે. ઓકે, એટલા રૂમમાં એકબીજાનું મોઢું જોવું નહીં ગમતું એવો છોકરો અને સોડી છે. સંબંધ બનાવવા માટે એમની વચ્ચે એવું ના થવું જોઈએ. જેમની બનતી નહીં એ સંબંધ ચમના બનાવશે. જો અચાનક સમથિંગ એટ્રેક્શન જેવું કોક થઈ ગયું તો એવું ના થવું જોઈએ. એ બંનેના મનમાં કોઈ આગ ના લાગવી જોઈએ. અચ્છા નાગેશ, આ જે હાફ છે લેલા લેલા. હા, એ તારી લેલા હા ફૂસફૂસ કરીને જ્યારે એની પૂંછડી હલાવશે હા, કોઈ પણ છોકરો અને સોડી ડરીને સીધા ખૂણામાં જ જઈને બેહી જશે ને. 100%. હારું. વડીલ છોકરી એક વાર સાપના દરમાં હાથ નાખી દે ને પછી ખરેખર સાપ જોઈ જાય તો ભાગી જશે એ દબાઈને. પણ છોકરો જો ડરી ગયો તો? એ નાગેશ, હા? અંદર રૂમમાં જે છોકરો છે એ હીરો છે અને તમે વિલન. ચૂપ. એના ફ્રેન્ડને ડરાવવા માટે ફોનને સાપના દરમાં નાખી એના જ હાથે કઢાવે એવો છોકરો છે. હા, તો પછી તો હું આરામથી લેલાને અંદર છોડી દઉં ને.
રાહુકાળ થઈ ગયો છે છોડી દે. છોડી દઉં અરે કયું ને તને છોડી દે મૂક. વડીલ હમ. પણ આ નીચ આઈડિયા કયા નીચ મોણાનો છે હે? મારો સર આય, તમારો સુપર વડીલ સુપર કેવું પડે હારું ડાયલોગ બોલ્યો ત્યારે જરા સેન્સર નું ધ્યાન રાખ. જો તું આ રીતે વાતો જ કરતો રહે તો હાપને ઊંઘ આવી જશે. જે કામ માટે આવ્યો છે એનું શ્રી ગણેશ કર. હાપને છોડી દે. ઓકે સ્ટ્રેટ જજ રાઈટ માર લેફ્ટ માર અને પછી ડાઉન જા બેડ પર ફુસ કરીને અને અને નમ 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 કરીને ગીતા શું જો હું પણ બહુ થાકી ગયો છું. મારો પણ શ્વાસ ચડી ગયો છે. પણ આમ વારંવાર ફૂસ ફૂસ કરીને તારો શ્વાસ કેમ છોડી રહી છે તું? મારો શ્વાસ મારી મરજી અને આમ પણ હું ધીરેથી શ્વાસ લઈ રહી છું. બેકારમાં વાત વધારતા તને શરમ નથી આવતી? આહાહાહા. તું ધીરેથી શ્વાસ લઈ રહી છે. આ અવાજ તો સાપના અવાજ જેવો લાગે છે મને. મને પહેલેથી જ સાપની એલર્જી છે. શ્વાસ ધીમે લે. એ તું કઈ દુનિયાનો માણસ છે? તારો ચહેરો જોઈને મને ચીડ ચડે છે. થુ અને તું તારી જાતને મિસ યુનિવર્સ સમજે છે તું? ગીતા બહુ થયું તારું. હવે શું થયું? હું તો ચૂપચાપ બેઠી છું અહીં. જો ચૂપચાપ બેઠી છે તો પછી ફૂસફૂસ કેમ કરી રહી છે? હું એવું કંઈ જ નથી કરી રહી. જો તે ફરીવાર આવો અવાજ કર્યો ને તો મારું દિમાગ ફરશે. પછી હું ચૂપ નહીં બેસું, સમજી? બેના આ ટુણુણુણુણુ ટુણુ ટુટુણુણુણુ આ ઉણુણુણુણુ ભૈલા કંઈ કર્યું કે નહીં? કોઈ કર્યા વિના જ હું આ રીતે નાચતો ગાતો આવો ખરું બેના? એક સેકન્ડમાં આઈડિયા લાવો અને બીજી જ સેકન્ડમાં એના પર કામ શરૂ કરવાની આવડત. ધ ગ્રેટ વન એન્ડ ઓનલી સર્વોત્તમ આ સીતારામ જ છે. સારું 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 શું કર્યું તે? એ તો તું પૂછીશ જ ના બેના. હોંભળીશ તો મને ડોલે મેરા તન ડોલે એ ગીત ગાવાનું મન થશે. હવે બોલ તો ખરી ભૈલા. હું જે કોમ કરીને આવ્યો છું મારે એનું હવે પરિણામ જ કેવું જોઈએ. હવે તને મારા વખાણ ના કરવા જોઈએ. ચૂપચાપ કહી દે ને ભૈલા તે શું કર્યું છે? ચૂપ રહીને તો હું ચે રીતે ભૈલા ધીસ ઇઝ ટુ મચ. ધીસ ઇઝ થ્રી મચ. હું બેના હું કોક કરીને આવ્યો છું એટલે મને એમ કે તું મારી પીઠ થપથપડાય. હારું છોડ. આ સોડિયોને કઈ વસ્તુથી બીક લાગે છે? કોકરોચ, નો ગરોડી. સિલ્લી. તો શું તારી જાતે જ બોલ ને ભાઈ. થોડું મારા લેવલથી વિચારી જો બેના. મેં એક એવું ખતરનાક પ્રાણી એમના રૂમમાં છૂટું મેલી દીધું છે કે આખી રાત ડરીને એક જ ખૂણામાં બેહી રહેશે એવા પ્રાણીને છૂટું મેલ્યું છે બેના. મોટે ઉપાડે ગીતાની સુહાગરાત થતી હતી એ થશે ઠુસ. કેમ કે એમના રૂમમાં જે મેં પ્રાણી મેલ્યું છે એનું નામ છે અફુસ. શું કહેવા માંગે છે તું? સમજણ પડી ને? મેં કયા પ્રાણીને એમના રૂમમાં મેકલ્યું છે ખબર પડી ને? ભૈલા તે ક્યાંક બોલ 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 બોલ. કમન કમન કમન. વેરી ગુડ. કમન. વેરી ગુડ. તે સાપ છોડ્યો છે? યસ યુ આર રાઈટ બેના. અત્યાર સુધીમાં તો હાફ જોઈને ગીતા સૂન પડી જઈ હશે અને એને જોઈને હસી રહ્યો હશે આપણો વિજય. હે ને? તારા દિમાગમાં ભૂસું ભર્યું છે કે શું ભૈલા? બૂમો ચમ પાડી રહી છે બેના. મગજ છે એટલે તો આટલો સારો આઈડિયા આવ્યો છે. તારું માથું પણ સાપ થી એ કેટલું ડરે છે તને નથી ખબર ભૈલા? વિજય સાપ થી બહુ ડરે છે ભૈલા. ભગવાનના હમ ખાઈને કહું છું વિજય હાફથી ડરે છે એવી મને નથી ખબર. આઈ એમ સોરી. પાપી. બીપી બીપી. જમાઈરાજને ડર લાગી રહ્યો છે ને? વેવાણજી, જીવનમાં જ્યારે પણ કંઈક નવું કરવાનું હોય ને ત્યારે થોડો ડર તો લાગે જ છે. આવી સ્થિતિમાં આપણે કંઈ હાથ પર હાથ ધરીને બેસી થોડું રહેવાય. તમારે ડરવાનું ના હોય. તમે તો છોકરાવાળા છો. પુરુષે હંમેશા નિડર રહેવું જ જોઈએ. કરેક્ટ. આમની જેમ ડરપોક ના હોય. ડરવું તો અમારે જોઈએ. છોકરીવાળા હોય એને સીતારાભાઈ લાગી રહ્યો છે. કામ થશે કે નહીં બરોબર, છોકરી માનશે કે નહીં, આપણે કેમ આટલું બધું વિચારી રહ્યા છે? અને તું જરાક બાજુમાં આવતર. હા, અહીંયા. તમે ચમ અહીં બેસી ગયા? અરે તો શું કરું સીતારાભાઈ, વેવાઈજી રે કોઈનો ફોન આવ્યો ને એ તો જતા રહ્યા.
બાળકો કઈ કામ કરી રહ્યા હતા અને કમળા એ તો જ્યાં બેઠા હતા ત્યાં જ સૂઈ ગઈ. તો હું શું કરું એવું વિચારતો તો નહીં આવી ગયો અને તમે લોકો મને જાગતા મળી ગયા. તમે મારી જ જાતિના લાગો છો. હા, ઊંઘ નથી આવતી ને. ઉંમર થઈ જાય પછી એવું જ થાય. આવો થોડો ટાઈમ પાસ કરીએ. વેવાણજી, તમારો ચહેરો કેમ લટકેલો છે? ઓહો, જમાઈરાજને એમનો કોઈ ફ્રેન્ડ ફોન કરીને લઈ જશે એવી ચિંતા કરો છો કે શું? પણ એને જવાનો મોકો જ નથી મળવાનો, કેમ કે બહારથી આંકડી મારીને હું તાળું મારીને અહીંયા આવ્યો છું. હવે સવારે હું જઈને દરવાજો ખોલીશ ત્યારે જે બહાર આવશે. હા, એક મિનિટ, હું હમણાં આવી. તમે ક્યાં જાઓ છો? હા, તમે બંને વાતો કરો, હું કોફી લઈને આવું છું. અરે તમે બેસો ને વેવાણજી. આ કેવી વાત થઈ, તમે કોફી બનાવશો? વાત એમ છે કે મને લાગ્યું જ હતું કે કોફીની જરૂર પડશે, એટલે જ ગરમા ગરમ કોફી સુશીલા લાવે જ છે હમણાં. કોફી પીતા પીતા ગપ્પા મારી છું. તમને કઈ તકલીફ જેવું હોય તો ગીતા, મારા બાપ, અહીં આપણે 2 જ જણ છીએ. બૂમો કેમ પાડે છે? હું કઈ બહેરી નથી. ફરીથી શું? ફરીથી ફૂસફૂસ કેમ કરે છે? ફૂસફૂસ કરું? હું કઈ સાપ છું? સાપ છે કે સાપની માસી, કોને ખબર? પણ ક્યાંકથી તો તને મારા સિક્રેટની જાણ થઈ ગઈ છે એવું લાગે છે, એટલે જ સાપનો અવાજ કાઢીને મને ડરાવી રહી છે. જો પતિદેવ, જે બોલવું હોય સમજીને બોલ. કંઈ જ નથી સમજાઈ રહ્યું. ડરવાની વાત કરે છે, ફૂસફૂસની વાત કરે છે, સિક્રેટની વાત કરે છે. તો આ રીતે જ તું મતલબ વગરની વાતો કરતો રહીશ તો લોકો તને પાગલ કહેશે. તું મને પાગલ બનાવે છે. તને વાતની જાણ છે કે હું સાપથી ડરું છું, એટલે જ ફૂસફૂસનો અવાજ કરીને ડરાવે છે. પાગલ જેવી વાતો કરીને નકામું તું મારું માથું નખા. ચૂપચાપ સૂઈ જા. મેં ફૂસફૂસ કંઈ જ નથી કર્યું. તો તને ફૂસફૂસનો અવાજ નથી સંભળાતો એમ કે છે? 100% સંભળાયો. પણ તું મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એ હું સારી રીતે જાણું છું. આહા, હવે નવી વાર્તા શરૂ કરી ને. કારણ વિના પૂંગી વગાડવાનો મને કોઈ શોખ નથી વિજય. જોયું મેં. તું પૂંગી બોલી ને, એનો મતલબ સાપ અને પૂંગીનો સંબંધ છે. મતલબ ફૂસફૂસનો અવાજ તું જ કરે છે. વિજય પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરી રહી. મારું માથું ખાવાને બદલે ચૂપચાપ જઈને સૂઈ જા. એ જ તો કરવા જઈ રહ્યો છું ને. જો સૂઈ રહ્યો છું એવું વિચારીને મારી પાસે આવવાનો પ્રયત્ન ના કરતી તું. એ ચલ ભાગ. તારી પાસે કોણ આવે? ચાલ ભાગ, તારી પાસે પણ કોણ આવે? અંતાક્ષરીમાં તમે જે ગીત ગાયું હતું ને, એ હજી પણ મારા કાનમાં ગૂંજી રહ્યું છે. સાપ કરડે એ પાણી ન માગે, સાપની દુશ્મની મોંઘી પડે છે. સાપ કરડે એ પાણી ન માગે. વેવાણજી, જે રીતે શરીરમાં ભૂત આવે ને, એ જ રીતે તમારામાં નાગણ આવી ગઈ હતી. નાગણ. અત્યારે તો તમે હાપની વાત ના કરો તો સારું રહેશે એવું લાગે છે. એ તમને સાપથી ડર લાગે છે કે શું? ડરવાની વાત નહીં, બસ તો પાછળ છે. અરે મેં તો કોફી પાછળ છે એમ કીધું તું યાર. શું યાર તું એ? હા, પીઓ. સુશીલા, કોફીની સ્મેલ તો બહુ સરસ આવે છે. હા, મારા માટે નહીં. અરે ના રેવા દો, પી લો. મારે તો બહુ મિનિટો થઈ જશે કોફી છોડે. અરે મારો તો ખરા. કેવી બની છે તો કહો. સુપર. મારી પત્ની સુશીલા અરે કોફી તો અદ્ભુત બનાવે છે. એ સુશીલા, તું 3 કપ કેમ લાવી? 1 કપ વધારે લાવવાનો હતો. મારા માટે? હા, કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. સારું લાગે છે તમે જરૂરી વાતો કરો છો. વચ્ચે હું ખાલી હું જાઉં છું. અરે એવી કોઈ જરૂર નહીં શકુંતલા મેડમ. ના સુશીલા. હા, સુશીલા મેડમ. ઓય ગપ્પા મારો જ બેઠા છે તમારા આ પતિદેવ. હા, એવું કોણે કીધું? જરૂરી વાત કરવા માટે પત્ની પણ પાસે હોવી જોઈએ. પણજી, હવે હું તમારી સાથે એક જરૂરી વાત કરવા જઈ રહ્યો છું. હે ભગવાન, ત્યાં સાપને કારણે વિજયની શું હાલત થઈ હશે? હે ગીતા, આ શું કરે છે તું? મેં શું કર્યું? હું તો અહીં ચૂપચાપ બેઠી છું. જૂઠું ના બોલ ગીતા. મારા પગમાં ગલી પછી કરી રહી છે તું. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? પાગલ છે તું? કોઈને કોઈ બહાને તું ઝઘડો જ કરવા માંગે છે ને વિજય? મને મજબૂર કરી રહી છે. આવી વાહિયાત હરકત કરીને તે મારી સાથે બદલો લેવાનું નક્કી કરી લીધું છે ને? વિજય, હું અહીં ચૂપચાપ બેઠી છું. નકામી બકવાસ કરીને મારું દિમાગ ખરાબ ના કર. જે છે એ જ કહી રહ્યો છું. મને સાપથી ડર લાગે છે એવી ખબર છે, એટલે ફૂસફૂસના અવાજો કાઢી રહી છે ને? સાપનો ડર દિમાગમાં રાખીને હું સુવા માટે આવ્યો છું એવું વિચારીને મારા પગમાં ગલી પછી કરે. આને નીચ હરકત કહેવાય. એવી નીચ હરકતો કરવામાં તું માહિર છે. હું જેવી તેવી છોકરી નથી. જો અહીં ખાલી આપણે 2 જ છીએ.
હું અહીં સૂઈ રહ્યો છું, ચાદરમાં હાથ નાખીને ગલી પછી કોણ કરે છે? તું જ છે. લાગે છે તું સપનું જોવે છે. આમ પણ સપનામાં તારી પાસે આવવાનો શોખ નથી મને. મને તારાથી નફરત છે. એટલે ચૂપચાપ સૂઈ જા. તો પછી અહીં બીજું કોણ છે? હે? હું મજાક કરું છું એવું લાગે છે? એ છોડ વિજય. શું કરી રહ્યો છે આ? વિજય, મને છોડ. હે ભગવાન, પ્લીઝ વિજય છોડ મને. વિજય છોડ. તું પાગલ થઈ ગયો છે વિજય? આ શું કરી રહ્યો છે? હવે નવું નાટક શરૂ કર્યું તે? એ સાપ છે ત્યાં. થોડી વાર પહેલા અવાજ આવે છે એમ કીધું, હવે સાપ પણ આવી ગયો. ક્યાં છે? બોલ, ક્યાં છે? ત્યાં બેડશીટની નીચે. બેડશીટની નીચે છે. ક્યાં છે? ક્યાં છે? અહીં સાપ કેવી રીતે આવી શકે? હે? અરે ખરેખર બેડશીટ નીચે છે સાપ. એમ? બેડશીટ નીચે છે? ક્યાં છે? ક્યાંય નથી દેખાતો. ખાલી નાટક ન કર. ભગવાનના સમ અહીં સાપ હતો. પ્રોમિસ ત્યાં જ હતો. એ ફેણવાળો ત્યાં જ બેઠો હતો. ભગવાનના સમ ગીતા, ત્યાં સાપ હતો. આ રૂમમાં સાપ છે. રૂમમાં નહીં, તારા દિમાગમાં છે. મને ડરાવવા માટે તારા દિમાગના પિટારામાંથી નીકળેલો આ એક બહુ ઘટિયા પ્લાન છે. ના ગીતા, વિશ્વાસ કર. તારા પર વિશ્વાસ કરીને હું પાછો દગો સહન નહીં કરું. નોટંકી કરે છે. ચલ જા. એ જા. આ સાપ વાળા રૂમમાં કોણ રહે? હું તો જઉં છું અહીંથી. સાપની સાથે તું રે. આ પણ ચોક્કસ તારા બાપનું કામ છે. બહારથી બંધ કરીને જતો રહ્યો છે. હવે શું કરું હું? તારામાં શરમ નામની ચીજ છે? મારી બાજુમાં આવીને બેસી ગયો તું. ચાલ જા. મારું ઘર છે, મારો રૂમ છે. હું ગમે ત્યાં બેસું. તારે શું વાત કરે છે? સરખી રીતે બેસ. જો મને અડવાનો પ્રયત્ન કરીશ ને તો મારી નાખીશ. ગીતા, અરે કઈ વાત કર ને તું. વેવાણજી, તમે આવી રીતે એકદમ ચૂપચાપ કેમ બેઠા છો? અરે એવી કોઈ વાત નથી. તો પછી હું વાત કરું ને? એ જ તો તમને છોકરી પસંદ છે, છોકરો પસંદ છે, એ જ પૂછવું હતું. આમ તો ભગવાન જે પણ આપે એમનો પ્રસાદ જ છે ને, હે ને જી? સુશીલા, એ તારી પાસે કોઈએ સલાહ માગી? થોડી વાર ચૂપ રહે ને ભાઈ. હેલો, એક્સક્યુઝ મી, મારી વાત સાંભળો. જુઓ, મારી બેન છે ને અત્યારે કોઈ વાત કરવાની પરિસ્થિતિમાં નહીં. એટલે કેમ? કારણ કે એને ઊંઘ આવી રહી છે. એને અચ્છા એવું છે? સુશીલા, એ જા તો જલ્દી ફટાફટ બીજી કપ કોફી લઈ જા. ના રહેવા દો. બાળકો વિશે પૂછો છો ને? જે હશે એ ચાલશે. આમ પણ જે બાળકો છે એના વિશે વિચારવું જોઈએ. જે નથી એના વિશે વિચારવાનો શું મતલબ? એ સીતારાભાઈ, એ જરા આ બાજુ આવતો. ચમું થયું. અરે મોટાની વચ્ચે નાનાનું શું કામ બેટા? મુને એનો શું એમ? ઉભો થા ને ભાઈ. અરે જી, ચૂપ રહે, હું કરી રહ્યો છું શું કરી રહ્યા છો જી? અરે કામ કરને ભાઈ તારું તું. વેવાણજી, મારું એવું કહેવું છે કે આ રાજકીય પરિવારનું ઘર છે. તમારી પાસે કેટલી બધી સંપત્તિ છે. વંશ આગળ વધારે એવું કોઈક તો જોઈએ ને આપણે. હું તો એવું ઈચ્છું છું કે મારા જમાઈરાજ એક છોકરાના જ બાપ બને. અને સોડી? અરે પણ છોકરાની બાપ જ કેવા છે? હે ભગવાન, હું મારું મોથું ચોજીને ભટકાડું. બુદ્ધિ શેક નહીં તમારામાં. સોડી છોકરાનો બાપ ચમ નહીં બને? અરે ભાઈ, એ નવરા બેઠા બેઠા તમારું મગજ બેર મારી ગયું ભાઈ. વોટ નોનસેન્સ ટોકિંગ મિસ્ટર બીપી. અરે એમ કે છોકરાનો બાપ છોકરાનો ફાધર હોય છે, અને એક છોકરીને હું છોકરાનો બાપ એટલે કહું છું કારણ કે ગીતાને હું મારો છોકરો માનું છું. સમજણ પડી મંદ બુદ્ધિ? એટલે હું તો ખાલી એટલું જ કહેવા માંગુ છું વેવાણજી, એક જ બાળક જોઈએ એવું કઈ અટકી ના જતા. જેમ મેં પહેલા કહ્યું તેમ તમારો રાજકીય પરિવાર છે. સંપત્તિનો ઉપયોગ કરવા માટે વારસદાર તો જોઈએ જ ને વેવાણજી. જી, ખાલી તમે જ બોલશો તો કેવી રીતે ચાલે? એમને પણ થોડું બોલવા દો ને. હા તો બોલવા તો દઉં છું, વચ્ચે વચ્ચે ગેપ તો આપું છું. તોય આમના ચહેરા પર મને ડર દેખાય છે. મને જોઈને તમને ડર તો નથી લાગતો ને? એ વિજય, આ તું શું કરી રહ્યો છે? હું શું કરું છું? તું મારી નજીક આવી રહ્યો છે. આ તું સારું નથી કરી રહ્યો. વારે વારે નજીક કેમ આવે છે? તું કેમ વારંવાર દૂર જાય છે? એ મારી મરજી. તો પછી આ મારી મરજી. વિજય, તું તારી હદ પાર કરી રહ્યો છે. એક મિનિટ ઊભી રહે પ્લીઝ ઊભી રહે. હા, જો મને સાપથી એલર્જી છે. સિંહો તો લડી લેત, પણ સાપથી તો ડર લાગે છે. એવું રાખ, પણ તું અહીં બેસ પ્લીઝ. બેસ. દૂર બેસ, ડિસ્ટન્સ મેન્ટેન કર. જો વિજય, તું પાસે બેસે તો પણ ચીડ ચડે અને તારો ચહેરો જોઈને પણ. સારું,
હું મારો ચહેરો બાજુ પર ફેરવી લઉં છું, પણ તું અહીંથી જતી નહીં. અહીં જ બેસજે. હા દૂર રે. સારું સારું. વિજય, આ રૂમમાં સાપ નથી. છે, તને નથી ખબર. ભાડમાં જા તું. પણ તું ક્યાં જતી નહીં. હા, એ અહીં કેમ જોઈ રહ્યો છે? ફરીથી પાસે આવવાનું વિચારી રહ્યો છે? એ બિલકુલ નહીં. હવે મારા મનને શાંતિ મળી. આ સમય કોઈના સાથ અને હાથની બહુ જ જરૂર છે. હવે નાગપુરનું નામ નાગપુર કેમ પડ્યું બોલો તો? આમ તો એની પાછળ લાંબી વાર્તા છે, પણ હું શોર્ટમાં કહી દઉં તમને. બેના હા પૂરું બેના હવે હુઈ જઈ. એવું છે? એ સુશીલા, એક કપ કોફી બધાને લાવતો વેવાણજી માટે. જી બસ કરો તમે. ચલો થોડી વાર પછી સવાર પડી જશે. તમને ઊંઘ નથી આવતી તો બીજાને પણ ઊંઘ ના આવે એવું ન હોય. આવો ચલો. એવું કહી રહી છે? મારી પત્ની બહુ જ એલર્ટ છે, બરાબર ધ્યાન છે એનું બધે. હા, અરે નાગપુરની વાત તો મેં એટલા માટે કાઢી હતી કેમ કે મારી દીકરી ગીતાનો જન્મ નાગપુરની હોસ્પિટલમાં થયો હતો. આવો ચલો. અરે ઉભી રહે ને. ચલો ને. હા, એ સિતારાભાઈ, વેવાણજી તો સુઈ ગયા. ચલો આપણે બંને વાત કરીએ હવે. અરે ના ના ભાઈ, તમારે પગે પડું નથી કરવી? ના. તમે ચલો. ચલ કાલે વાત કરીશું. ચલો ને ચલો. ભૂત તું ચાણ ઉઠી. આ મોણો હું ખાઈશ બેના? ટ્રેનની જેમ બોલ્યા જ કરે છે, અટકવાનું નામ જ નહીં લેતો. પેલા સરખી રીતે જોઈએ ગયો છે કે નહીં. હાજ્યો. અબા 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 અબા. ચમ બેના મને ચમ મારી રહી છે? પહેલા જ હું તને મારવાની હતી ભઈલા, પણ આ બીપી વચ્ચે આવીને બેસી ગયો. તને તો કુકરમાં નાખીને બાફી નાખું ને તોય મને પાપ નહીં લાગે. સાપ છોડે છે હે? વિજય અંદર છે જાણવા છતાં તે સાપ છોડ્યો. મને નહોતી ખબર બેના, જો ખબર હોત તો હાથ થોડી છોડતો. એટલે જ મેં તને 1000 વાર પૂછ્યું હતું તારો આઈડિયા શું છે મને કે પહેલા. ત્યારે શું કીધું તું તે? તારે શું કરવું છે બેના? તારે શું કરવું છે બેના? કઈ કઈને નાચતો તો. કઈ ખોટું હશે તો હું એને બદલી શકું એવું સમજાવ્યું તું, છતાં પણ ના બેના, બહુ જબરજસ્ત આઈડિયા છે. ઉપરવાળાના દિમાગમાં પણ આવો આઈડિયા નહીં આવે એમ કહીને જતો રહ્યો તું. આ જ હતો તારો જબરજસ્ત આઈડિયા? મારી પીઠ થબડવા તૈયાર રહેજે એમ કહીને ગયો હતો ને તું? હવે આ જ હાથથી તારી જીભ ખેંચી લેશ જો તું. આવ. સોરી બસ જો તારે પગે લાગુ. સોરી, અવાવ નહીં થાય બેના. હવે શું થઈ શકે છે એ બોલ. અને ઇડિયટ બીપીએ બહારથી તાળું લગાવી દીધું છે. દરવાજો પણ નહીં ખોલી શકે, અંદર નહીં જઈ શકે, વિજય બહાર નહીં આવી શકે. શું કરું હવે? હું શું કરું? વિજયના હાલ કેવા હશે? થેન્ક્સ ગીતા. શેના માટે? તું ગુસ્સો કરીને મારાથી દૂર ન ગઈ એટલા માટે. દૂર તો હું ક્યારની જઈ ચૂકી છું. આંખો ખોલ, હું તારી સામે જ છું. પણ તું અહીં ક્યારે આવી? થોડી વાર પહેલા. તો પછી તારો હાથ અહીં કેમ છોડી ગઈ? ઓ પતિદેવજી, હું મારો હાથ ત્યાં મૂકીને કેવી રીતે આવું? મારા બંને હાથ અહીં જ છે, લે જોઈ લે. તો પછી આ શું છે? સાપ! 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 મેં કીધું તું ને, જો ત્યાં છે. હવે દેખાયો ને તને? હું જૂઠું નથી બોલતો, જો ત્યાં.